નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, વર્ષ 2026નું નવું બજેટ સત્ર હમણાં શરૂ થઈ ગયું છે, જેમાં ખેડૂતો માટે શું મોટા સમાચારો આવ્યા છે, ખેડૂતોને કઈ કઈ યોજનાઓનો લાભ મળશે અને ખેડૂતો માટે ગુજરાત સરકારે શું નવો માસ્ટર પ્લાન ઘડ્યો છે તેની વાત કરીશું। અને ખાસ ખેડૂતોના દેવા માફી અંગે સરકાર શું નિવેદનો આપે છે, શું 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી વર્ષ 2026માં ખેડૂતોના પાક ધિરાણ માફ થશે કે નહીં, અથવા તો થશે તો કેવા ખેડૂતોના થઈ શકે, અને ગુજરાતના કયા વિસ્તારોમાં ખેડૂત દેવા માફ થઈ શકે છે, તેમ વર્ષ 2026ના બજેટ વિશે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ। તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, ગુજરાતના ખેડૂતોના માથે હાલ કેટલું દેવું છે અને સરકાર દેવા માફી અંગે શું નિવેદનો આપે છે તેની વાત કરું તો મિત્રો, છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોના દેવામાં સતત વધારો થતો આવ્યો છે। વર્ષ 2016-17માં ખેડૂતોના માથે 85,000 કરોડ રૂપિયાનું દેવું હતું, તે વધીને આજે 2025-26માં તાજા આંકડાઓ પ્રમાણે 1,80,000 કરોડ રૂપિયાનું દેવું થયું છે। મિત્રો, ખેડૂતોના દેવામાં આટલો મોટો વધારો થવા પાછળ ક્યાંક ને ક્યાંક અંશે આપણી સરકાર જવાબદાર છે, કેમ કે છેલ્લા 10 વર્ષના આંકડા મૂકીએ તો દવા, ખાતર, બિયારણ અને મજૂરીના ખર્ચમાં 2 થી 3 ગણો વધારો થયો છે, જ્યારે ખેડૂતોના પાકના ભાવ પહેલાં જે હતા તેના તે જ છે, અથવા તો તેના કરતાં પણ ઘટી ગયા છે। મિત્રો, આ વધતી જતી મોંઘવારી સામે ખેડૂતોનું ઉત્પાદન પણ ઘટ્યું છે અને ભાવ પણ ઘટ્યા છે। પહેલાં જે કપાસના ઉતારા વીઘે 40-45 મણ થતા હતા તે હવે ઘટીને 15-20 મણના થઈ ગયા છે, અને તેવામાં પણ આ સરકાર ખેડૂતોના પાકના ભાવ આવવા દેતી નથી। ક્યાંક ને ક્યાંક નવા નિયમો નાખીને, ક્યાંક નવી જાહેરાતો કરીને, વિદેશોમાંથી આયાતો કરીને ખેડૂતોની જણસીના ભાવ તળિયે લાવી દે છે, જેથી આટલું મોટું દેવું વધ્યું તેની પાછળ આ સરકાર જવાબદાર છે તે પાક્કું છે। મિત્રો, તમે પણ મને કોમેન્ટ કરી જણાવજો કે તમે કયા જિલ્લામાં રહો છો અને તમારી માથે કેટલા રૂપિયાનું દેવું છે, જેથી આ સરકારની આંખો ખુલે અને ખેડૂતોની સામું જોવે। મિત્રો, 2026ના બજેટમાં સરકાર વિવિધ સબસિડીઓ જાહેર કરવાની છે, 5-25 હજાર રૂપિયાની નાની મોટી યોજનાઓ જાહેર કરવાની છે, વ્યાજ સહાય તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ લોનમાં વધારો કરવાનું વિચારે છે, પણ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની વાતને અવગણે છે। જ્યારે લોન માફી અંગે સવાલો કરવામાં આવે ત્યારે તેને ધ્યાનમાં લેતી નથી, અને ખેડૂતોના દેવા માફ 25%થી 50% કરીશું તેવા નિવેદનો આપે છે, પણ કોઈ દેવા માફ થતા નથી। મિત્રો, છેલ્લા 10 વર્ષમાં તેલંગાણા, પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ જેવા તમામ મોટા રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થયા છે, પણ આપણા ખેડૂતોના માથે આટલું મોટું દેવું હોવા છતાં ખેડૂતોના દેવા માફ થયા નથી। આજના ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય છે। જો હવે ખેડૂતોના દેવા માફ નહીં થાય તો આજનો ખેડૂત પાયમાલ થવાની ટોચે છે। ગુજરાતના 30% એવા ખેડૂતો છે જે જમીન વેચવાની કગારે આવી ગયા છે, જેથી હવે મિત્રો આપણે દરેક ખેડૂતોએ એક થવાની જરૂર છે। 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી હવે આપણે માત્ર 1 વર્ષ રહ્યું છે, જેથી આપણી પાસે મોકો છે। આપણે મોટી સંખ્યામાં આવેદનો કરીશું અને સરકાર સામે ઉગ્ર રજૂઆતો કરીશું તો ખેડૂતોના દેવા માફ સરકારને કરવા પડશે, અને જો આ સરકાર દેવા માફ નહીં કરે તો જેવી જ રીતે આપણે ખોબલે ને ખોબલે મત આપીને આ સરકારને જીતાડીએ છીએ તેવી જ રીતે હરાવવાની પણ છે, અને જે પક્ષ ખેડૂતોના દેવા માફ કરવા આગળ આવશે તે પક્ષને 2027ની ચૂંટણીમાં જીતાડવાનો પણ છે। ખેડૂત મિત્રો,
જો આ સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરી શકતી હોય અને કરોડો રૂપિયાનો ધુવાડો ચૂંટણી પ્રચારમાં કરી શકતી હોય તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? દરેક રાજ્યના ખેડૂતોને પાક વીમો મળે છે, દેવા માફ થાય છે, તો આપણા ગુજરાતમાં પણ થવા જોઈએ. માત્ર 2000ના હપ્તાની ભીખ અમારે નથી જોતી. 5-25 હજારની યોજનાઓ બંધ કરી દો, તમામ સબસિડીઓ હટાવી દો, પણ ખેડૂતોના દેવા માફ કરો. કેમ કે હવે જમીન માથે થયેલું દેવું હદ પાર વટાવી ગયું છે. જેથી રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને મારી નમ્ર વિનંતી છે કે રાજી ખુશીથી ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો આ વર્ષે ખેડૂતોની એકતાનો જવાબ સાંભળવા તૈયાર રહેજો. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન.